સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસરવદી પડવાની દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન છે. રાતો સુરવાળ પહેર્યો છે, રાતી ડગલી પહેરી છે, માથે સોનેરી છેલું બાંધ્યું છે, કટીની વિશે સોનેરું છેલું બાંધ્યું છે અને કંઠની વિશે મોતીની માળાઓ પહેરી છે. પાઘની વિશે મોતીના તોરા લટકતા મૂક્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? ને જો એક કહેશો તો વડ, પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેઓને તેઓ જ વૃક્ષ થાય છે. અને તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો. ને કહેશો જે તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ ને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર કરીએ જે. શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ ને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનું કારણ છે. તે પુરુષને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપે ધારતા હતા. ને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રહ્મ કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યત સમગ્ર જીવને સૃજતા હતા. પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હતા. કશ્યપને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હતા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેને સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. ને જે જીવ જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. ને તે જીવ છે તેને પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, કેટલાક કર્મ તો રજુગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, ને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મની અનુસારે કરીને એ જીવને ભગવાન જે તે ઉદપીચ જાતિના જે ભેદ ને જરાયુજ જાતિના જે દેહ, સ્વદેજ જાતિના જે દેહ ને અડજ જાતિના જે દેહ તેને પમાડે છે. સુખ દુઃખ રૂપ જે તે કર્મના ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હતા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા ઉપજાવે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 13મું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય.